ખબરોમાં આગળ વધીએ તો વડોદરાના સંજયનગર વિસ્તારમાં રહીશોએ પાલિકા કચેરી પહોંચી ભારે હલ્લાબોલ કર્યો છે। છેલ્લા 10 વર્ષથી ઘરના ઘર માટે રાહ જોતા રહીશોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। વર્ષોથી મકાનના કબજાની રાહ જોતા લોકો હવે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। બિલ્ડર દ્વારા આપવામાં આવતું માસિક ભાડું બંધ થતા ગરીબ પરિવારો પર આર્થિક સંકટ ઊભું થયું છે। રહીશોએ હાય રે ભાજપ અને હાય રે કોર્પોરેશનના નારા લગાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઈકોર્ટ દ્વારા 36 મહિનામાં મકાનો ફાળવવાનો આદેશ હોવા છતાં તંત્ર અને બિલ્ડરની મિલીભગતના કારણે કામગીરી અટકી ગઈ છે। जगह हमने बाची आपको हमारे भाड़ू नहीं जोतु के मकान भी नहीं जोता कशु नहीं जोतु भाड़ू हालता नहीं हमारी जगह हमने पाची आपी दो एज हमारी मांग भाड़े रही है मारे तो घरवालों भी मरे गयो आटला नाना छोकरा ने लाइन रोड पर रहूं छू मैं रोड पर એટલે અમારે ભાડું જોતું નહીં મકાને નહીં જોતા અમારી જગ્યા અમને પાછી આપી દો પાછી અમારી માંગ એ છે તમને લાગે આ લોકો તમને સપના બતાવતા હોય આ લોકો સપના જ બતાવે છે ને આ લોકો અમને કશું હાલતા નહીં ખાલી ભાડું પહેલા બી ભાડું હાલતા હતા તો 6 મહિનાથી એક વખત ભાડું આલે 2000 રૂપિયા કોઈ ભાડું પૂરતું અમને કોઈ દાડે આલ્યું નહીં ભાડે કોણ રે હવે આપે અમે मैं એકલી કઈ રહું છોકરાને લઈ મારું નામ છે બચીબેન।